હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? આજના નવા વ્લોગમાં બધાને સ્વાગત કરું છું. અને ઘણા દિવસ પછી આજ તો 9-10 જમણ થઈ જાય છે. કાલ વ્લોગ આવશે ત્યાં અત્યારે જો આ 10 દિવસ થઈ જવા આવશે ને અત્યારે આજ આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજથી આપણે ડેલી વ્લોગ આવી જશે. તો આપણા વ્લોગમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને લાઈક કરી દીજો. અને આજ આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે જો જવાનું છે દશામાની મૂર્તિ લેવા જવાનું છે. અને આ બધાને આવવાનું છે. એ તો એમને કપડાં લેવા આવવાનું છે. અને વંશુ તે જો આવે છે. કા વંશુ? જો વંશુ તૈયાર થઈ ગયો છે. હાલો હર હર મહાદેવ કહી દો. અને તું શું લેવા આવે છે? રમકડા લેવા એમ ન હવાય. દશામાન મૂર્તિ લેવા મારા હારે ના આવતો. અમાર કો બોરે એમ ન કરે. ખાટલો પડી જશે ને તો તું પડી જઈશ. તો ચાલો જઈએ. રમકડા લેવા આવે પણ એને રમકડામાં ખાલી કેવા પૂરતું જ લઈ દેવાનું છે. તો કીધું ખોલાઈ દેવાનું. નકર તો રોજ ક્યાં રમકડા લેવા જવું. અને આ જો ગામ લગીને મેકો આવ્યા છે. અને અમારે પછી હવે જવાનું છે બીજા વાહન. હા હા આ લઈ દેવાનું છે. લઈ દેવાનું. નહીં નહીં એવી રમકડા લઈ દેવાનું. નહીં એમથી ગાડી. તો ચાલો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને ચા પાણી પીને પછી નીકળી જાય. જો યકીન માસી ચા બનાવે છે. ચા પી લી પેલા. ચા બને છે અહીં કણે. જો ચા બની લે ને એટલે આપણે પીને વ્યા જઈએ. જો ચા બની ગઈ છે ને પી લેવી. અને જો ફોન આવ્યો હે ને તો જો તો હાલો તો ચા પી લો. હવે વ્યા દઈ બોટલ. દુકાને આવી ગયા છે પેરવાળાની. અને જો 4-5 ગમાડ્યા છે. હવે લેવી એટલે હાસા. જો એક આવું જો બધા જોઈશું. ના વંશુ જો મોઢા નાખમાં ચાલો હવે અમે તમારે લેવી. અને કેટલા લીધા તમે એમ જ જો દશામાની મૂર્તિ લઈ લીધી છે. જો આવી લીધી છે. જો અહીં આપણે ઘણી બધી દશામાની મૂર્તિ છે. અને આપણે જે આવી લીધી છે જો એમ દશામાની મૂર્તિ લઈ લીધી. અને હવે ઘરે આવી. ચાલો તો કંઈક નાસ્તો કરવા રોકાવી તો રોકાવી. સમોસા જો આપણે આવી ગયા છે. તો બધાએ ચાલુ કરી દીધું છે. અને આપણે તો ચાલુ કરી દીધું. વંશુ જવો વંશુને સમોસા નથી ભાવ. એ બિસ્કિટ ખાય છે. કા તો આપણે જવું ખાઈ લઈએ. અમે જો ઘરે આવી ગયા છીએ. અને જો આ બેને કેવા લુગડા લીધા છે. આલસી મેં લુગડા દેખાડતો. જો સીમી દેખાડે જઈને 2 જડા લીધા. અને એક અહીંયા ને એક જહામે પડ્યો. આ 4 જોડી કપડા લીધા છે. ને આમાં મીરા જો જોવે. કા મીરા જો વીખી નાખ્યો. અને વંશુ જો ઓલે લીધું હતું ને એને કીધને લખવા માંડ્યો. જોવો આવીને તરત લખવા માંડ્યો. જોઈને મામાની માસી બે જો એની હેલ્પ કરે. જો અમે ઘરે આવી ગયા છીએ. ને અમારા જવાનું છે વાડીએ. તો વ્યા જઈ તેડવા આવે એટલે વ્યા જઈએ. આપણે જો વાડી આવી ગયા. વાડી આવીને પછી જો કેટલાય કપડાં ધોયા. જો બધે સૂકવી દીધા છે ધોઈ. અને અત્યારે કામ આપણે જો આવું હાલે છે. હાઠિયું ભાંગું છું આવડીયા. જો પાથરા જાળા છે ને તો મગર પાથરા કરી નાખું. અને બધે બોરવું છે ને જો બધી લુગડા જ છે. ઘડીક છે એટલે હમણાં સાંટા આવતો અત્યારે નથી આવતા. નકરું વાદળ છે એટલે લુગડા પહેલેથી અહીં ભૂકી દીધા. ફેરવવા તો નહીં ઘડીક છે. તો જો અત્યારે કેવું વાદળ છે. જો તો રાવું છે એમ સાંટા આવે એવું. જો વંશુના પાપા બેઠા છે. અને વંશુ જોવે છે ટીવી. અને આપણે આ કામ છે હાથથી ભાંગવાનું છે. એ બધું બોરવાનું છે. તો રાંધવાનો ટાઈમ થઈ જશે. તો આ બધું પીડ્યું છે. મેં કીધું હાથીઓ ભાંગીને બધે બોર નાખું. એક કામ કરી નાખું પછી રાંધવાનું કામ કરું. ચાલો જો આપણે બોરીને એવું કરી નાખ્યું છે. જો કેવું કર્યું છે. જો કેવું લાગે છે. મસ્ત સાફ કરી નાખ્યું છે. બધે હાથીઓ ખડકી દીધી.
ત્યાં જો ચોમાસાનો પલ્લો ને એટલે ખડકીને રાખવી ધાબા પર ને કપડાં એને મૂકી દેવી પલ્લે ને અત્યારે આવજો 6:30 થઈ ગયા છે ને હવે મારે જવું છે રાંધવા અને બધું બોર્યું ને એટલે બહુ ગળામાં વહી ગયું ને અવાજ જ ફરી ગયો ગળું બળવા માંડ્યું ઘડીક વારમાં તો ચાલો હવે રાંધવા વહી જાઉં આપણે જો વાળું પાણી થઈ ગયું છે અને અત્યારે જો આપણે ફૂટા ગયા હતા દશામાં ઘરે કાલથી ચાલુ થાય એટલે આપણે આજ ગયા હતા મૂર્તિ લેવા મૂર્તિને લઈ મૂકી અત્યારે આપણે જો કેળા ખાવા બેઠા છીએ વાળું કરી મૂકી દઈશું તો ચાલો અત્યારે જો આજનો પૂરો કરી તો આજનો કેવું લાગે એ કોમેન્ટ કરીને કહેજો તમે લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીધું ફરી મળશે નવા બાય બાય